નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું ભટ્ટ આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌને અમારા રેસિગ્નેશન. તો લાસ્ટ વિડીયો સુધીમાં આપણે વાત કરીએ તો આપણે અત્યાર સુધીમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું મોટા ભાગનું પોર્શન શીખી ગયા, બરાબર. યાદ રાખવાની કેટલીક ટિપ્સ શીખી ગયા, બરાબર. પછી લાસ્ટ વિડીયોમાં આપણે એના કેટલાક એક્ઝામ્પલ સમજાતા, 2 એક્ઝામ્પલ સમજ્યા હતા, બરાબર. એનું આપણે ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું તે શીખ્યા હતા, બરાબર. આજે આપણે એ ગાડીને આગળ લઈ જઈએ એટલે કે ત્રીજું એક્ઝામ્પલ સમજીએ, બરાબર. તો ચલો ત્રીજું એક્ઝામ્પલ આપણે પહેલાં વાંચીશું, એમાં કઈ જગ્યાએ ફેરફાર કરવાના તે જોઈશું, બરાબર. અને ત્યારબાદ એનું ઇનડાયરેક્ટ કરીએ. ચલો. હેવ યુ સીન ધીસ ફિલ્મ રિયા? સેડ રાજ, બરાબર. રાજ શું કહે છે કે શું રિયા તે આ પિક્ચર જોયેલું છે, જો તે આ ફિલ્મ જોયેલી છે, બરાબર. આપણે અત્યાર સુધી શું જોયું કે રાજ આગળ લખેલું હોય, પછી આગળ 2 ટપકા, પછી આગળ લખેલું હોય કે હેવ યુ સીન ધીસ ફિલ્મ, બરાબર. આ એના જેવું જ છે, બરાબર. આમાં કંઈ ગભરાવાની જરૂર નથી, બરાબર. આમાં ખાલી સેડ રાજ એટલું ખાલી પાછળ લખેલું છે, એટલો ફરક છે, બરાબર. બાકી કંઈ જ નવું નથી. આપણે જે રીતે કરતા હતા એ જ ચેન્જ કરવાના છે બધા, બરાબર. ચલો. હેવ યુ સીન ધીસ ફિલ્મ રિયા? સેડ રાજ, બરાબર. રાજ કહે છે કે રિયા શું તે આ પિક્ચર જોયેલું છે, શું તે આ ફિલ્મ જોયેલી છે, બરાબર. તો પહેલા ચેન્જ કઈ જગ્યાએ? પહેલો ચેન્જ આવશે હેવ. હેવની જગ્યાએ શું કરવાનું? હેડ, બરાબર. પછી સીન નું સીન રાખવાનું, પછી યુ માં ચેન્જ આવશે, બરાબર. કારણ કે યુ કોના માટે વાપર્યું છે કે રાજ રિયાને કહે છે કે શું તે આ પિક્ચર જોયેલું છે, બરાબર. તો સામે તે કોણ છે? રિયા, બરાબર. એટલે આ યુ કોના માટે છે? રિયા માટે છે, બરાબર. આ રિયા માટે છે. પછી ધીસ, સીન નું તો સીન જ રહેશે, પછી ધીસ નો ચેન્જ શું કરવાનો? સમય સૂચક શબ્દ છે, બરાબર. એટલે ધીસ નું શું થાય? ધેટ થાય, બરાબર. ધીસ નું થશે ધેટ. ફિલ્મ નું ફિલ્મ, રિયા નીકળી જશે, બરાબર. કારણ કે આપણે આગળ લખી દઈશું. મેં કીધું હતું, બરાબર, કે જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચની શરૂઆત કરીએ ત્યારે હંમેશા રિપોર્ટર અને લિસનર બંને લખવા ફરજિયાત છે, બરાબર. એટલે આપણે લખી દઈશું એટલે આ રિયા નીકળી જશે. ચલો આગળ. યસ ટ્વાઇસ સેડ રિયા. રિયા શું કહે છે કે હા મેં 2 વખત જોયેલું છે, બરાબર. ટ્વાઇસ એટલે 2 વખત. ટ્વાઇસ નો અર્થ થાય છે 2 વખત, બરાબર. રિયા કહે છે કે હા મેં આ 2 વખત જોયેલું છે, બરાબર. અને આગળ શું છે? યસ. હવે બીજી વસ્તુ મેં યાદ રાખો ચલાવ્યું ત્યારે કીધું હતું કે જ્યારે યસ નો ક્વેશ્ચન હોય ને ત્યારે આગળ શું લખવાનું? જો યસ હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી, બરાબર. અને નો હોય તો રિપ્લાઇડ નેગેટિવલી કીધું હતું, બરાબર. અને પછી કીધું હતું કે પાછળ જે પણ અડધું સેન્ટેન્સ હોય, અધૂરું સેન્ટેન્સ હોય એને આપણે પૂરા વાક્યમાં લખવું પડે, બરાબર. તો આ શું કહે છે કે હા મેં 2 વખત પિક્ચર જોયેલું છે, બરાબર. તો આપણે જ્યારે ઇનડાયરેક્ટ કરીશું ને ત્યારે શું લખવાનું કે રિયા રિપ્લાઇડ પોઝિટિવલી, કારણ કે યસ છે એટલા માટે રિપ્લાઇડ પોઝિટિવલી ધેટ સંયોજક મૂકવાનું. પછી she had seen that film twice, બરાબર. she had seen this film twice. ખાલી twice નહીં લખવાનું ઇનડાયરેક્ટ કહીએ ત્યારે, બરાબર. આખું લખવું પડે કે she had seen that film twice, બરાબર. એ રીતનું આખું લખવું પડે. હમણાં આપણે કરીએ એટલે તમને વધારે ખબર પડશે. આગળ. how is it? હવે અહીંયા કંઈ લખ્યું નથી કે રિયા બોલે છે કે રાજ. તો હવે ઓબ્વિયસલી સમજી જવાનું કે પહેલું રાજ બોલે છે, બીજું રિયા બોલે છે, તો પછી ત્રીજું કોણ? રાજ જ બોલે, બરાબર. કારણ કે રિયા જવાબ આપી દીધો છે એટલે હવે કોણ બોલશે? રાજ. કે હાઉ ઇઝ ઇટ? એટલે શું પૂછે છે કે એ પિક્ચર કેવું છે, બરાબર. કેવું છે પિક્ચર? રાજે પૂછ્યું. તો પછી રિયા આન્સર આપશે. અહીંયા ભલે કંઈ લખ્યું નથી પણ આપણે સમજવાનું કે રિયા જ આન્સર આપે છે, બરાબર. કે મસ્ટ વોચ એટલે કે જોવું જ જોઈએ, બરાબર. ફરજિયાતપણે જોવું જોઈએ એવું પિક્ચર છે, બરાબર. એટલે કે આ પણ નાનું સેન્ટેન્સ છે, ટૂંકા વાક્યમાં આન્સર આપ્યો છે, તો આને પણ આપણે પૂરો કરવાનો છે, બરાબર. આને આખો આપણે આન્સર લખવો પડશે, એ આપણે હવે જોઈએ. ચલો ઇનડાયરેક્ટ કરીએ કે હેવ યુ સીન ધીસ ફિલ્મ રિયા? સેડ રાજ, બરાબર. તો રાજ આસ્ક્ડ, કારણ કે ક્વેશ્ચન માર્ક છે એટલા માટે રાજ આસ્ક્ડ રિયા. પછી ચલો હેવ છે, શરૂઆત છે થાય છે હેવ થી, સહાયકારક ક્રિયાપદ, એટલા માટે આપણે કર્તા તરીકે સંયોજક તરીકે શું મૂકવાનું? ઇફ, બરાબર. 2 વાક્યને જોવા માટે શું મૂકવાનું? ઇફ. રાજ આસ્ક્ડ રિયા ઇફ. પછી યુ છે, યુ કોણ છે? રિયા માટે વપરાયું છે, બરાબર. એટલે યુ છે ત્રીજો પુરુષ એકવચન સ્ત્રી.
ત્રીજો પુરુષ એકવચન સ્ત્રી છે, બરોબર. એટલા માટે if she, એટલા માટે શું મૂક્યું? if she. you નું કર્યું she, પછી have નું કર્યું had, બરોબર. કારણ કે આ જો you આગળ લાવીએ, બરોબર, વિધાન વાક્ય બને એટલે you આગળ લાવવો પડે, તો you have seen that film, બરોબર, એ રીતનું થાય, બરોબર. તો એ થાય પૂર્ણ વર્તમાન કાળ, બરોબર. તો પછી આપણે પૂર્ણ વર્તમાન કાળને પૂર્ણ ભૂતકાળમાં પણ ફેરવવાનું હોય એટલે have નું કર્યું had, બરોબર. have નું કર્યું had. she ની જોડે had જ આવે, બરોબર. કોઈ પણ કરતા હોય તો પૂર્ણ ભૂતકાળમાં તો had જ આવે છે, બરોબર. એટલે કહ્યું if she had, પછી seen નું seen, કારણ કે અહીંયા V3 જ હોય હંમેશા. seen. these નું કરીશું that, બરોબર. these નું કરીશું that film, બરોબર. રાજ asked રિયા, રાજ asked રિયા, પછી અહીંયા આગળ have છે, સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થઈ છે પ્રશ્ન વાક્યની, એટલે મૂક્યું if. you નું કર્યું she, કારણ કે you છે રિયા અને રિયા છે ત્રીજો પુરુષ એકવચન સ્ત્રી, બરોબર. એટલા માટે she. પછી have નું કર્યું had. seen તો seen. these સમયસૂચક શબ્દ છે એટલે એમાં ચેન્જ કર્યો that. these નું કર્યું that. પછી film નું film, બરોબર. વાક્ય પૂરું આપણું કે રાજ asked રિયા if she had seen that film, બરોબર. if she had seen that film, બરોબર. ચલો અહીંયા પૂરું. આગળ કે yes twice said રિયા. રિયા શું કહે છે કે હા અમે બે વખત જોઈ છે. તો પહેલા yes નું કરીએ. તો મેં તમને કીધું હતું કે રિપ્લાઇડ પોઝિટિવલી લખવાનું. તો શું લખવાનું કે રિયા રિપ્લાઇડ positively. રિયા replied positively, બરોબર. રિયા replied positively that, કારણ કે આપણે પાછળનું પણ twice વાળું છે એને આપણે આખું લખવાનું છે, બરોબર. એ ભલે અડધું રહ્યું પણ આપણે આખું લખવું પડે, એટલા માટે twice છે તો એના આગળના વાક્ય જોડે જોડી દઈશું કે that she had seen that film, આખું એનું એ જ, પછી twice કરી દઈશું, બરોબર. તો આખું ઉમેરી દઈએ કે she had seen that film twice, પૂરું, બરાબર. શું કર્યું? આગળનું જે અહીંયાથી લઈને આટલે સુધીનું બધું લખી નાખ્યું અને પછી twice વધારાનો શબ્દ હતો એ twice અહીંયા ગાડી ઉમેરી દીધો, બરાબર. આટલું જ કર્યું, બરાબર. આ રીતે હવે તમારે યાદ રાખવાનું કે આગળ જે પણ પ્રશ્ન હોય અને અહીંયા આગળ જો ટૂંકો આન્સર આપ્યો તો આગળના પ્રશ્નને અનુરૂપ અહીંયા આગળ જવાબ આપવાનો, બરાબર. પડી ખબર? યસ હતું એટલે રિપ્લાઇડ પોઝિટિવલી મૂક્યું, બરાબર. પછી ટ્વાઇસ હતું, ટૂંકો આન્સર આપ્યો તો આપણે એને લાંબો કરવો પડે, બરાબર. ટૂંકો આન્સર ના ચાલે એટલા માટે તો કર્યું she had seen that film, તો આખું મૂક્યું she had seen that film twice, નું twice, બરાબર. આગળ રાજ પૂછે છે, અહીંયા લખ્યું નથી પણ આપણે સમજવાનું કીધું હતું કે રાજ જ એકવાર રાજ બોલે છે પછી રિયા બોલે છે તો પછી રાજ જ બોલે, બરાબર. કે હાઉ ઇઝ ઇટ, તો કહે છે કે પિક્ચર કેવું છે, બરાબર. તો આનું કરીએ કે રાજ આસ્ક્ડ હર, બરાબર. હવે રિયા નથી લખ્યું, આપણે શું લખીશું? હર, કારણ કે એકવાર રિયા લખી દીધું એટલે ચાલે કે હવે ખબર પડે કે રાજ ને રિયા છે બે, બરાબર. આ બે છે વાક્યમાં, એટલા માટે કે રાજ આસ્ક્ડ હર, પછી હાઉ છે, બરાબર. તો આપણે સંયોજક તરીકે મૂકીશું હાઉ જ મૂકીશું. કેમ? કારણ કે WH ક્વેશ્ચન તથા HW ક્વેશ્ચન છે, બરાબર. પ્રશ્નસૂચક શબ્દથી જ્યારે વાક્યની શરૂઆત થાય ત્યારે સંયોજક તરીકે પણ એ જ પ્રશ્નસૂચક શબ્દ આવે છે, બરાબર. આવો નિયમ છે એટલા માટે હાઉ નું હાઉ મૂકીશું. આસ્ક્ડ હર હાઉ, પછી આનું સાદું વાક્ય કરવું પડે તો ઇઝ ઇટ ની જગ્યાએ શું કરી દઈશું? ઇટ ઇઝ, બરાબર. હવે ઇટ ઇઝ કરીશું પછી આ થઈ જશે વર્તમાન કાળ, તેનું ભૂતકાળ કરવું પડે તો એટલે કરી દઈશું ઇટ વોઝ, એટલે હર હાઉ ઇટ વોઝ, બરાબર. ક્યાં ચેન્જ કર્યો? ખાલી ઇઝ માં. શું કર્યો? ઇઝ નું કર્યું વોઝ, ઇટ ની જોડે વોઝ આવે એટલા માટે રાજ આસ્ક્ડ હર હાઉ ઇટ વોઝ, બરાબર. રાજ આસ્ક્ડ હર હાઉ ઇટ વોઝ, ઇઝ નું કર્યું વોઝ, બસ આટલો ચેન્જ છે, બરાબર. આગળ મસ્ટ વોચ, શું કહે છે કે પિક્ચર કેવું છે? તો કહે છે મસ્ટ વોચ, એટલે કે જોવા જેવું પિક્ચર છે, બરાબર. તો આ પણ ટૂંકો આન્સર આપેલો છે તો આ ટૂંકા આન્સરને આપણે પૂરા વાક્યમાં કરીશું, બરાબર. લાંબો લખીશું તો આ ઇટ વોઝ છે એને જોડ દઈશું, બરાબર. આગળ લઈ દઈશું
તો પહેલા તો લખીએ કે રિયા આન્સર આપે છે, બરોબર. આ રાજ છે, પછી આ રિયા બોલે છે, પછી આ રાજ બોલે છે, તો આ બોલશે રિયા, બરોબર. એટલે લખીશું રિયા અગેન રિપ્લાઈડ, બરોબર. ફરીથી રિયા જવાબ આપે છે, રિયા અગેન રિપ્લાઈડ ધેટ, બરોબર. રિયા અગેન રિપ્લાઈડ ધેટ ઇટ વોઝ, તો ઇટ વોઝ તો આખું મૂકી દઈશું કે ઇટ વોઝ, પછી પાછળનું આવ્યું એમનું એમ, બરોબર. ઇટ વોઝ મસ્ટ વોચ ફિલ્મ, બરોબર. ઇટ વોઝ મસ્ટ વોચ ફિલ્મ, બરોબર. પતિ ગયું. શું કર્યું? જો અહીંયા આગળ પણ ટૂંકું હતું અને અહીંયા આગળ પણ ટૂંકું હતું, બરોબર. તો શું કર્યું? આગળનું જે આપણે અહીંયા આગળ ઇનડાયરેક્ટ કર્યું તો અહીંયા પણ એ જ કર્યું કે she had seen that film, એ હતું તો આખું પહેલા અહીંયા આગળ she had seen that film ઉતાર્યું અને પછી twice હતું તો twice મૂકી દીધું. એવી જ રીતે અહીંયા પણ આગળનું વાક્ય છે તો એનું પણ અહીંયા આગળ જોઈ લઈએ કે it was હતું તો it was નું it was પહેલા લખી નાખ્યું, બરોબર. પછી પાછળનું must watch છે તો must watch એમને એમ ઉતારી દીધું અને ફિલ્મ આપણે વધારાનું ઉમેર્યું, બરોબર. આટલું જ ખાલી કર્યું, બરોબર. ચલો જોઈ લઈએ કે ચેન્જ આપણે કઈ કઈ જગ્યાએ કર્યો. તો આસ્કડ મૂક્યું હતું, બરોબર. એ તો કમ્પલસરી મૂકવું પડે હેવ છે એટલે. ઇફ સી માં ચેન્જ કર્યો, હેડ માં ચેન્જ કર્યો, ધીસ નું કર્યું ધેટ, બરોબર. ફિલ્મ નું ફિલ્મ, પછી રિયા રિપ્લાઈડ વધારાનો શબ્દ આપણી રીતે મૂક્યો પોઝિટિવ, રિપ્લાઈડ પોઝિટિવલી કારણ કે યસ છે એટલા માટે રિપ્લાઈડ પોઝિટિવલી. પછી she had seen that film, તો આખું she had seen that film આખું આગળનું લાયા twice નું twice, બરોબર. પછી રાજ asked her, બીજું રાજ અગેન આસ્ક પણ મૂકી શકો છો, બરોબર. કારણ કે પહેલા આપણે પ્રશ્ન પૂછ્યો તો અને ફરીથી પણ પ્રશ્ન પૂછે છે એટલા માટે રાજ અગેન asked her how it was, અહીંયા ચેન્જ કર્યો, બરોબર. is નું કર્યું was. ચલો રિયા અગેન રિપ્લાઈડ કારણ કે ફરીથી જવાબ આપે છે, પહેલા પણ જવાબ આપ્યો હતો અને અહીંયા પણ જવાબ છે એટલા માટે રિયા અગેન રિપ્લાઈડ ધેટ ઇટ વોઝ મસ્ટ વોચ ફિલ્મ. ઇટ વોઝ તો આગળથી જ લાયા, બરાબર. આયુ ઇટ વોઝ નું ઇટ વોઝ, મસ્ટ વોચ આપણું અહીંયા આગળ હતું જ એ લઈ દીધું અને ફિલ્મ એક ખાલી જસ્ટ નાનો શબ્દ વધારાનો આપણે ઉમેર્યો, બરાબર. ચલો આટલું સમજીને તમારી નોટબુકમાં ઉતારી દો, ત્યારબાદ આપણે આગળ જોઈએ. ચલો મિત્રો, આપણે 3 એક્ઝામ્પલ જોયા. ચોથું એક્ઝામ્પલ જોઈએ. વત્સલ હાઉ આર યુ નીરજ. વત્સલ શું કહે છે કે તું કેમ છે નીરજ. નીરજ ફાઇન એટલે કે હું મજામાં છું. વોટ શેલ વી ડુ નાઉ એટલે કે હવે આપણે શું કરવું જોઈએ, બરાબર. તો વત્સલ શું કહે છે કે તું કેમ છે નીરજ, બરાબર. તો ચેન્જ ક્યાં ક્યાં કરવાનો તો જોઈએ. તો પહેલા તો યુ માં, બરાબર. કારણ કે વત્સલ કોને કહે છે? નીરજને. નીરજને કહે છે કે તું કેમ છે, બરાબર. તો આ તું કોના માટે વપરાયો હશે? નીરજ માટે. તો નીરજ છે ત્રીજો પુરુષ એક વચન, બરાબર. નીરજ છે ત્રીજો પુરુષ એક વચન, એ પણ પુરુષ છે, બરાબર. તો એટલા માટે નીરજ માટે આવશે હી. તો હી પછી આર નું આપણે સાદું વિધાન વાક્ય કરીએ તો હાવ યુ આર થઈ જાય, બરાબર. હાવ યુ આર વિધાન વાક્ય બનાવીએ તો એ રીતે થાય. પણ હવે આનું યુ આર એ થઈ જાય ચાલુ વર્તમાન કાળ, બરાબર. તો ચાલુ વર્તમાન કાળનું પાછું કાળ પરિવર્તન કરીએ તો થાય ચાલુ ભૂતકાળ, બરાબર. શું થઈ જશે? ચાલુ ભૂતકાળ. તો પછી યુ નું થશે હી, બરાબર. યુ નું શું થશે? હી. તો હી નું જોડે ભૂતકાળમાં શું આવે? હી ની જોડે આર તો વોઝ આવે, બરાબર. વર નહીં મૂકવાનું, વોઝ જોડે હી જોડે વોઝ આવે, બરાબર. વર નહીં મૂકવાનું. ઓકે, આગળ કરીએ એટલે વધારે ખબર પડશે. તો નીરજ પછી જવાબ આપે છે ફાઇન. ચલો નીરજે શોર્ટમાં ઉત્તર આપ્યો છે કે હું મજામાં છું, બરાબર. તો આપણે જો પૂરું લખવું પડશે તો શું લખીશું? નીરજ રિપ્લાઈડ ધેટ હી વોઝ ફાઇન, બરાબર. આગળનું ઉમેર દઈશું આટલું કે હી વોઝ પછી ફાઇન, બરાબર. પછી ટપકું કરીને એટલે કે વિધાન વાક્ય બનાવીને આપણે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે વોટ શેલ વી ડુ નાઉ એટલે કે હવે આપણે શું કરવું જોઈએ, બરાબર. તો આપણે એનું કરીશું. આટલું કરી દઈશું પહેલા કે હી વોઝ ફાઇન એન્ડ અગેન આસ્ક્ડ, બરાબર. આટલું પૂરું કર્યા પછી શું કહે છે? અગેન આસ્ક્ડ. પછી પૂછે છે કે વોટ શેલ વી ડુ નાઉ. તો આનું કરીએ તો વોટ વી છે તો વી નું કરીશું ધે, બરાબર. કારણ કે જો સપોઝ અત્યારે હું એમની જોડે હોઉં તો હું શું કહીશ કે આપણે અત્યારે શું કરવું જોઈએ, બરાબર. હવે ત્રીજી વ્યક્તિ કોઈ કહેશે ચોથી વ્યક્તિને, બરાબર. તો શું કહેશે કે તેઓ કહેતા હતા કે તે શું કરશે, બરાબર.
તો બરાબર તે માટે શું આવશે? વી ની જગ્યાએ ધે. બરાબર, તો એટલા માટે ધે પછી શુડ. અહીંયા આગળ વી નું કરીશું ધે અને શુડ નું આપણે ભૂતકાળ કરીએ તો શું થાય? વુડ થાય. બરાબર, મેં તમને કીધું હતું કે શુડ નું ભૂતકાળ પણ શું કરવાનું છે? વુડ જ કરવાનું છે. બરાબર, પછી એટલે સાથે વોટ ધે વુડ ડુ, પછી નાવ. નાવ નું કરવાનું ધેન. નહીં ભૂલવાનું. બરાબર, સમયસૂચક શબ્દો હોય બધા નહીં ભૂલવાના. નાવ નું કરવાનું છે ધેન. એટલે આનું પૂરું થશે કે નીરજ replied that he was fine and asked what they would do then. બરાબર, આગળ કરીએ એટલે વધારે ખબર પડશે. વત્સલ, let's go to the library and borrow some books. પહેલા તો borrow એટલે શું? borrow એટલે ઉછીનું અથવા તો ભાડેથી લેવું. બરાબર, borrow એટલે શું? કોઈ વસ્તુ ઉછીનું અથવા તો ભાડેથી લેવું. બરાબર, એટલે borrow. બરાબર, એટલે શું કહે છે? વત્સલ કહે છે કે ચાલ આપણે લાઇબ્રેરીએ જઈએ અને ત્યાંથી થોડી ઉછીની બુક લઈએ. બરાબર, ઉછીના પુસ્તકો લઈએ. તો ચલો એક મહત્વનો ટોપિક, મહત્વનો પોઈન્ટ કે લેટ્સ ગો જ્યારે આવે ને, બરાબર, ત્યારે એક વસ્તુ મગજમાં રાખી લેવી કે લેટ્સ ગો હોય એટલે કંઈ પણ વિચાર્યા વગર સજેસ્ટેડ ધેટ ધે શુડ મૂકી દેવાનું અને પછી પાછળનું જે હોય ને એ બધું એમને મૂકી દેવાનું. બરાબર, સજેસ્ટેડ ધેટ ધે શુડ ગો ટુ ધ લાઇબ્રેરી એન્ડ બોરો સમ બુક્સ. આખું એમનું એમ. બરાબર, હમણાં આપણે ઇનડાયરેક્ટ કરીએ એટલે તમને વધારે ખબર પડશે, સમજાવું. બરાબર, નીરજ. પછી નીરજ કહે છે વોટ અ ફાઇન આઈડિયા. પછી નીરજ શું કરે છે? અહીંયા આગળ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. બરાબર, આવ્યું કારણ કે અહીંયા પાછળ ઉદ્ગારચિહ્ન છે કે સરસ, કેટલો મસ્ત આઈડિયા છે. તો આ શું થયું? એને પ્રેસ કર્યો, વખાણ કર્યા કહેવાય કે ના ભાઈ મસ્ત આઈડિયા શોધી લાવ્યો. બરાબર, તો નીરજ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ધેટ ઇટ વોઝ અ ફાઇન આઈડિયા. બરાબર, કારણ કે અહીંયા આગળ કશું છે નહીં. બરાબર, અને અહીંયા પણ આ એનું કોઈ જ લેવા દેવા છે નહીં, ખાલી એટલું કીધું છે કે ભાઈ આ આઈડિયા સારો છે. એટલા માટે શું કહેવાય? ઇટ વોઝ અ ફાઇન આઈડિયા. બરાબર, ચલો ઇનડાયરેક્ટ કરીએ. વત્સલ, ક્વેશ્ચન માર્ક છે એટલે આસ્ક્ડ. વત્સલ આસ્ક્ડ કોને પૂછે છે? નીરજને. વત્સલ આસ્ક્ડ નીરજ. નહીં ભૂલવું આગળ. બરાબર, અહીંયા આગળ એક રિપોર્ટર અને એક લિસનર બે કમ્પલસરી મૂકવાના છે પહેલું જ્યારે શરૂઆત કરીએ ત્યારે. તો વત્સલ આસ્ક્ડ નીરજ. વત્સલ આસ્ક્ડ નીરજ. પછી હાઉ આર યુ છે. બરાબર, તો અહીંયા આગળ ક્વેશ્ચન માર્ક છે, એમાં પછી આગળ શરૂઆત કરે છે WH ક્વેશ્ચન થી. બરોબર, એટલા માટે વત્સલ આસ્ક્ડ નીરજ એટલે અહીંયા સંયોજક તરીકે પણ પહેલો એ જ શબ્દ આવશે એટલે હાઉ. પછી યુ. યુ કોના માટે છે? નીરજ માટે. યુ કોના માટે છે? નીરજ માટે. નીરજ છે ત્રીજો પુરુષ એકવચન એટલે પુરુષ છે. બરોબર, એટલા માટે યુ નું થશે હી. હાઉ હી. પછી હી, પછી આર નું કરવાનું છે ભૂતકાળ. તો આર ના ભૂતકાળમાં આપણી જોડે બે ઓપ્શન, એક વર અને એક વોઝ. બરાબર, એક વર અને એક વોઝ. તો હી ની જોડે શું આવે? તો હાઉ હી વોઝ આવે. બરાબર, એટલા માટે વોઝ. બરાબર, હાઉ હી વોઝ. ઓકે, ડન. વત્સલ આસ્ક્ડ નીરજ. વત્સલે નીરજને પૂછ્યું હાઉ હી વોઝ. બરાબર, વિધાન વાક્ય બનાવવું પડે એટલે કરતા આગળ લાયા અને પાછળ ક્રિયાપદ લઈ ગયા. બરાબર, ચલો પૂરું આપણું વાક્ય. આગળ નીરજ કહે છે ફાઇન. નીરજ શું કહે છે? કે હું મજામાં છું. તો એનો પૂરો આન્સર લખીએ કે નીરજ replied that. નીરજે રિપ્લાય આપ્યો કે he was. આખું લઈ લઈશું અહીંયા આગળ. બરોબર, he was. પછી આ શબ્દ અહીંયા આગળ ઉતારી દઈશું. આ અહીંયા ફાઇન મૂકી દઈશું અહીંયા એટલે આપણો આન્સર બની જાય. he was fine. બરોબર, નીરજ replied that he was fine. બરોબર, પછી વિધાન વાક્ય પછી બીજો પ્રશ્ન છે. તો અહીંયા આગળ આપણે વિધાન વાક્ય પૂરું નહીં કર્યું. બરોબર, આ વાક્યને પૂરું કરીએ તો શું અહીંયા આગળ ટપકું કરવું પડે, પણ આપણે વાક્ય પૂરું નથી થયું એટલે નહીં કરીએ. બરોબર, એટલે લખીશું કે એન્ડ આસ્ક્ડ. બરોબર, આગળ પૂછે છે, પ્રશ્ન કરે છે આગળ. બરોબર, ફાઇન બોલ્યા પછી શું કરે છે? પ્રશ્ન. એટલે કરીએ એન્ડ આસ્ક્ડ. એન્ડ આસ્ક્ડ વોટ વી. વી નું કરીશું દે. કેમ? કારણ કે હું શું કહીશ કે તેઓ કહેતા હતા કે તેઓ હવે શું કરશે. બરોબર, તેઓ કર્યું, અમેની જગ્યાએ શું કર્યું? તેઓ. એટલા માટે વોટ ધે
વી નું કર્યું ધે, શેલ નું કરવાનું વુડ, બરોબર, શેલ નું કરવાનું વુડ, વોટ ધે વુડ, ડુ નું ડુ, બરોબર, વોટ ધે વુડ ડુ, નાવ નું કરવાનું ધેન, બરોબર, સમયસૂચક શબ્દ છે નાવ, એનું કરવાનું ધેન. હવે અહીંયા આગળ વાક્ય આપણું પૂરું એટલે મૂક્યું ડોટ, બરોબર. ફરીથી ફાઇન હતું તો એને પૂરું લખવું પડે એટલે લખ્યું નીરજ રિપ્લાઇડ ધેટ, પ્રશ્નનો ઉત્તર આપે છે એટલે રિપ્લાઇડ મૂક્યું ધેટ હી વોઝ ફાઇન, બરોબર, આટલું કામકાજ પૂરું. પછી એન્ડ આસ્ક્ડ, કારણ કે પ્રશ્ન પૂછે છે પાછળ એટલે એન્ડ આસ્ક્ડ વોટ નું વોટ, ધે વુડ તો ધે વુડ ડુ, નામનું કર્યું ધેન, બરોબર. ચલો આગળ વત્સલ કહે છે કે લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી એન્ડ બોરો સમ બુક્સ, બરોબર. લેટ્સ વાળું વાક્ય હોય, બરોબર, તો મેં તમને હમણાં જ કીધું કે એક વસ્તુ મગજમાં રાખી લેવી, આપણે કરતા ને મૂકવાનું ખાલી કે વત્સલ, બરોબર. પછી એક વસ્તુ એક લાઈન મગજમાં યાદ રાખી લેવી કે વત્સલ suggested that they should, વત્સલ suggested that they should, આટલી લાઈન આખી મગજમાં રાખી લેવાની. જ્યારે લેટ્સ વાળું વાક્ય હોય ને ત્યારે આટલી લાઈન ઉમેરી દેવાની કરતા પછી, બરાબર. suggested that they should, પછી પાછળનું બધું એમને મૂકી દેવાનું, બરાબર. suggested that they should, પછી go to the library and borrow some books, આખો એમને મૂકી દેવાનું. suggested that they should go to the library and borrow some books, બરાબર. એમાં કોઈ જ ચેન્જ ના થાય, બરાબર. જ્યારે વત્સલ લેટ્સ ગો વાળું વાક્ય હોય ત્યારે લેટ્સ વાળું વાક્ય, લેટ્સ ગો નહીં, ખાલી લેટ્સ વાળું વાક્ય હોય, બરાબર, ત્યારે શું suggested that they should, આટલું તો કમ્પલસરી કરતા પછી મૂકી દેવાનું, આ કરતા લખવાનું, પછી suggested that they should મૂકી જ દેવાનું વિચાર્યા વગર, અને પછી પાછળનું જે પણ હોય આખું કોઈ પણ ચેન્જ કર્યા વગર આખું મૂકી દેવાનું, બરાબર. કોઈ જ ચેન્જ કર્યા વગર આપણે મૂકી દીધું કે ગો ટુ ધ લાઇબ્રેરી એન્ડ બોરો સમ બુક્સ, આખું ઉતારી દીધું કે ગો ટુ ધ લાઇબ્રેરી એન્ડ બોરો સમ બુક્સ, બરાબર. કોઈ જ ચેન્જ નથી કર્યો, લેટ્સ વાળું વાક્ય હોય ત્યારે, બરાબર. મગજમાં રાખી લેજો. આ એક શોર્ટ કી અથવા તો શોર્ટ ટ્રિક જેવું પણ કહી શકો, બરાબર. ચલો આગળ. નીરજ વોટ અ ફાઇન આઈડિયા, નીરજ શું કહે છે કે અરે વાહ સરસ આઈડિયા છે, બરાબર. તો આપણે શું કરીશું, આ અપ્રેઝ કર્યું, બરાબર, એના વખાણ કર્યા કે ભાઈ મસ્ત આઈડિયા લાવ્યો, બરાબર. તો એનો આપણે લખીશું નીરજ exclaimed with praise, નીરજ exclaimed with praise that, બરાબર, exclaimed with praise that, પછી ફાઇન આઈડિયા, તો આપણે શું કરી દઈશું it was fine idea, બરાબર. શું કરીશું it was fine idea, બરાબર. ચલો આપણું કામકાજ પૂરું. ફટાફટ છેલ્લે એક નજર કરી લઈએ કે ક્યાં ક્યાં ચેન્જ કર્યો. તો વત્સલ હાઉ આર યુ, નીરજ, બરાબર. વત્સલ પૂછે છે કે નીરજ કેમ છે, તો વત્સલ આસ્ક્ડ નીરજ હાઉ, યુ નું કર્યું હી, આર નું કર્યું વસ, કારણ કે હી ની જોડે વસ આવે એટલા માટે હી વસ, બરાબર. હાઉ હી વસ, બરાબર. ચલો આગળ. નીરજ કે છે ફાઇન, હું મજામાં છું, તો નીરજ રિપ્લાઇડ, બરાબર, પ્રશ્નનો ઉત્તર આપ્યો, રિપ્લાઇડ ધેટ હી વોઝ ફાઇન, હી વોઝ તો આગળનું અહીંયા લાયા, ફાઇન નું ફાઇન મૂકી દીધું, બરાબર. પછી વાક્ય પૂરું થાય છે અને નવો પ્રશ્ન પૂછે છે એટલા માટે એન્ડ આસ્ક્ડ, બરાબર, એટલા માટે શું મૂક્યું એન્ડ આસ્ક્ડ what shall we do now, તો એનું કર્યું what they would do then, બરાબર. what they would do નું do અને then, બરાબર. shall નું would જ કરવાનું, નહીં બોલવાનું, અને we નું કર્યું they, બરાબર. ચલો વત્સલ કહે છે લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી એન્ડ બોરો સમ બુક્સ, શું કહે છે કે ચલો લાઇબ્રેરી જઈએ અને કેટલીક પુસ્તકો ખરીદીએ અથવા તો ભાડેથી લઈએ, બરાબર. તો લેટ્સ વાળું વાક્ય છે એટલા માટે વત્સલ suggested that they should, બરાબર. લેટ્સ ગો છે, લેટ્સ છે એટલા માટે suggested that they should તો મૂકી દેવાનું. પછી go to the library and borrow some books, તો go to the library and borrow some books, આખું એમને એમ કોઈ જ ચેન્જ કર્યા વગર, બરાબર. શું ખાલી લેટ્સ હતું કાઢી નાખ્યું, suggested that they should મૂકી દીધું,
બરાબર, આટલો ચેન્જ કર્યો. નીરજ, વોટ અ ફાઇન આઈડિયા. તો નીરજ શું કહે છે કે અરે વાહ, સરસ આઈડિયા છે. બરાબર, એટલા માટે નીરજ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. નીરજે વખાણ કરતા કહ્યું ધેટ ઇટ વોઝ અ ફાઇન આઈડિયા. બરાબર, ઇટ વોઝ ફાઇન આઈડિયા. બરાબર, ચલો 4 એક્ઝામ્પલ આપણે પૂરા કર્યા. આના પછી 5મું જોઈએ, સમજીને તમારી નોટમાં ઉતારી દો. બરાબર, ચલો મિત્રો, છેલ્લું એક્ઝામ્પલ જોઈએ. મમ્મી કહે છે વોટ આર યુ ડુઈંગ નાઉ. મમ્મી કહે છે કે તું શું કરી રહ્યો છે. બરાબર, કેતન આઈ એમ વોચિંગ ટીવી. કેતન શું કહે છે કે હું ટીવી જોઈ રહ્યો છું. તો મમ્મી કહે છે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, યુ આર ઇન ધ એસએસસી. બરાબર, શું કહે છે કે તારો સમય ના બગાડીશ, તું 10મામાં છે. બરાબર, એસએસસી એટલે 10મું ધોરણ એટલે એસએસસી. બરાબર, કેતન સોરી આઈ વોન્ટ ટુ રિલેક્સ. શું કહે છે કે મને માફ કરજો પણ મારે થોડો આરામની જરૂર છે. બરાબર, મારે આરામ કરવો છે. તો ચલો ફરીથી જોઈએ. મમ્મી વોટ આર યુ. ચલો, યુ કોના માટે છે? કેતન માટે. મમ્મી કોને કહે છે? કેતનને કહે છે. બરાબર, મમ્મી કેતનને કહે છે કે તું શું કરી રહ્યો છો. બરાબર, તો કેતન માટે છે તો યુ કેતન. બરાબર, કેતન છે ત્રીજો પુરુષ એકવચન. બરાબર, એટલા આવશે હી. બરાબર, કેતન માટે છે એટલા માટે યુ નું કરીશું હી. પછી આર, તો આર નો પણ ચેન્જ કરવો પડે. બરાબર, કારણ કે આ છે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાનનું કરીએ ચેન્જ તો ચાલુ ભૂતકાળ થાય. તો બરાબર, તો એટલા માટે આર નું કાં તો વોઝ કાં તો વેર. બરાબર, કાં તો વોઝ કાં તો વેર, બેમાંથી એક મૂકવું પડે. તો આગળ હી છે તો હી ની જોડે શું આવે? વોઝ. બરાબર, એટલા માટે હી વોઝ ડુઈંગ. નાઉન નું કરીશું ધેન. બરાબર, નાઉન નું કરીશું ધેન. ચલો કેતન આઈ એમ વોચિંગ ટીવી. કેતન શું જવાબ આવે છે? કેતન રિપ્લાઈડ ધેટ હી. આઈ નું કરીશું હી, એમ નું કરીશું વોઝ. હી વોઝ વોચિંગ ટીવી. બરાબર, પછી મમ્મી. મમ્મી કહે છે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. ચલો ડાયરેક્ટ જ અહીંયા ડોન્ટ થી શરૂઆત થઈ છે. બરાબર, એટલે આ થયું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. બરાબર, શું થયું? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. તો મમ્મી શું કહે છે કે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, તારો સમય ના બગાડીશ. બરાબર, તો મમ્મી શું આપે છે? એડવાઇસ, સલાહ આપે છે. બરાબર, એટલા માટે મમ્મી એડવાઇઝડ કેતન નોટ ટુ વેસ્ટ. બરાબર, નોટ ટુ વેસ્ટ હિઝ ટાઈમ. યોર ટાઈમ નું શું કરીશું? હિઝ ટાઈમ. કારણ કે સપોઝ અહીંયા આગળ હું કેતન છું. બરાબર, અને મારી મમ્મી મને એવું કહે છે કે તું તારો ટાઈમ ના બગાડ, તો તું તારો. બરાબર, તારો એટલે અહીંયા આગળ યુ મને કહે છે કે યુ. બરાબર, હવે હું કોઈ ત્રીજી વ્યક્તિને કહીશ તો શું કહીશ? કોઈ ત્રીજી વ્યક્તિ કહે છે તો કે એની મમ્મી એને, તેની મમ્મી તેને કહેતી હતી. બરાબર, તો તેને એટલે પછી યુ નું થશે હિઝ. બરાબર, એટલા માટે ડોન્ટ વેસ્ટ યુ નું થશે હિઝ ટાઈમ. બરાબર, પછી એન્ડ એડેડ ધેટ. અહીંયા ડોટ છે. બરાબર, વાક્ય પૂરું થાય છે એટલા માટે પછી છે એન્ડ એડેડ ધેટ હી વોઝ ઇન. હી વોઝ ઇન ધી એસએસસી. બરાબર, હી વોઝ ઇન ધી એસએસસી. કેતન સોરી. કેતન શું કહે છે? સોરી આઈ વોન્ટ ટુ રિલેક્સ. તો સોરી નું શું કરીશું આપણે? અપોલોજાઇઝ. બરાબર, તો કેતન અપોલોજાઇઝડ હર મધર. અપોલોજાઇઝ એટલે માફી માંગી. બરાબર, તો કેતન અપોલોજાઇઝડ હર મધર એન્ડ એડેડ ધેટ. પછી એડ કરે છે કે હી વોન્ટેડ ટુ રિલેક્સ. બરાબર, શું કહે છે કે હી, મારે થોડો આરામની જરૂર એટલે કહે છે કે આઈ વોન્ટેડ ટુ રિલેક્સ. તો આઈ નું કરીશું હી વોન્ટેડ ટુ રિલેક્સ. બરાબર, ચલો ઇનડાયરેક્ટ કરીએ. મમ્મી આસ્ક્ડ કેતન. બરાબર, બંને લખવું પડે, લિસનર અને રિપોર્ટર બંને. મમ્મી આસ્ક્ડ કેતન. પછી વોટ નું વોટ. બરાબર, કારણ કે ડબલ્યુ ક્વેશ્ચન છે એટલા માટે વોટ નું વોટ. વોટ હી વોઝ, કારણ કે યુ કોના માટે છે? કેતન માટે. બરાબર, પછી ચાલુ વર્તમાન કાળથી ચાલુ ભૂતકાળમાં ફેરવવું પડે એટલા માટે આર નું કર્યું વોઝ, કારણ કે હી ની જોડે વોઝ આવે. બરાબર, એટલા માટે વોટ હી વોઝ ડુઈંગ ધેન. વોટ હી વોઝ ડુઈંગ ધેન, નામનું ધેન. બરાબર, ચેન્જ કરે છે. વોટ હી વોઝ ડુઈંગ ધેન. કેતન આન્સર આપે છે આઈ એમ વોચિંગ ટીવી.
તો કેતન રિપ્લાઇડ ધેટ, કેતન રિપ્લાય આપે છે કે આઈ એમ વોચિંગ ટીવી. તો આઈ એમ નું કરીશું હી વોઝ વોચિંગ ટીવી. બરોબર, હી વોઝ વોચિંગ ટીવી. બરોબર, હી વોઝ વોચિંગ ટીવી. ચલો પછી મમ્મી કહે છે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. મમ્મી એડવાઇસ આપે છે કે તારો સમય ના બગાડીશ. બરોબર, તો મમ્મી એડવાઇઝ, બરોબર, એડવાઇઝડ કેતન. મમ્મી એડવાઇઝડ કેતન અથવા તો હિમ, આપણે હિમ રાખે. ચલો, મમ્મી એડવાઇઝડ હિમ નોટ ટુ વેસ્ટ, નોટ ટુ પછી વેસ્ટ યુ નું કર્યું હીઝ, નોટ ટુ વેસ્ટ હીઝ ટાઈમ એન્ડ એડેડ ધેટ, બરોબર, કારણ કે અહીંયા ડોટ છે એટલા માટે એન્ડ એડ મૂકવું પડે કે યુ આર ઇન ધી એસએસસી. બરોબર, તો યુ આર નું કરીશું હી વોઝ. બરોબર, કારણ કે યુ કોના માટે છે? કેતન માટે. કેતન છે ત્રીજો પુરુષ એકવચન, તો હી વોઝ. બરોબર, આર નું પણ ભૂતકાળ કરવું પડે એટલા માટે વોઝ. બરોબર, હી વોઝ ઇન ધી એસએસસી. બરોબર, હી વોઝ ઇન ધી એસએસસી. પછી કેતન શું કહે છે? સોરી, મને માફ કરજો. બરોબર, તો પહેલા તો એનું કરીએ કે કેતન apologized her mother, sorry, his mother, છોકરો છે. કેતન apologized his mother and added that, બરોબર, વધારાનું મેરે છે કે I want to relax. તો I want નું શું કરીશું? He wanted. બરોબર, and added that he wanted to relax. બરોબર, he wanted to relax. બરોબર, ચલો ફટાફટ છેલ્લામાં ચેન્જ જોઈ લઈએ. તો મમ્મી મમ્મી કહે છે what are you doing now. બરોબર, તો મમ્મી asked કેતન, મમ્મી asked કેતન what he was doing then. શું કહે છે? મમ્મી કહે છે કે તું શું કરી રહ્યો હતો? what he was doing then. you નું કર્યું he, r નું કર્યું was. બરાબર, પછી doing now, તો doing નું then, doing પછી then. કેતન replied, કેતન જવાબ આપે છે એટલે કેતન replied that I am watching TV. તો I am ની જગ્યાએ શું કરીશું? he was watching TV. બરાબર, he was watching TV. ચલો, મમ્મી કહે છે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. તો મમ્મી એડવાઇસ આપી. બરાબર, તો મમ્મી એડવાઇઝડ હિમ, પછી નોટ ટુ, કારણ કે ડોન્ટ છે નેગેટિવ આપે છે એટલે નોટ ટુ વેસ્ટ હીઝ ટાઈમ, નોટ ટુ વેસ્ટ હીઝ ટાઈમ એન્ડ એડેડ વધારાનું ઉમેર્યું. બરાબર, એન્ડ એડેડ ધેટ પછી યુ આર ઇન ધી એસએસસી. બરાબર, તો યુ આર નું કરીશું હી વોઝ ઇન ધી એસએસસી. બરાબર, હી વોઝ ઇન ધી એસએસસી. પછી આગળ કેતન કહે છે સોરી. તો સોરી નું શું કરીશું? તો કેતન અપોલોજાઇઝડ હર મધર. બરાબર, અપોલોજાઇઝ એટલે માફી માંગવી. તો કેતન અપોલોજાઇઝડ હર મધર એન્ડ એડેડ ધેટ, બરાબર, કારણ કે વાક્ય પૂરું નથી થતું. એન્ડ એડેડ ધેટ હી વોન્ટેડ ટુ રિલેક્સ. તો આઈ નું કર્યું હી, વોન્ટ નું કર્યું વોન્ટેડ. હી વોન્ટેડ ટુ રિલેક્સ. બરાબર, ચલો આપણું પાંચમું એક્ઝામ્પલ પર અહીંયા પૂરું. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને આપણે આટલું સુધી રાખીએ. લેક્ચરને આજે સમાપ્ત કરીએ. બરાબર, જો કે તમને કંઈ ખબર ના પડી હોય, કોઈ ક્વેરી હોય, કોઈ નિયમમાં ખબર ના પડી હોય, કોઈ એક્ઝામ્પલમાં ખબર ના પડી હોય, બરાબર, તો તમે મને કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો, મેસેજ કરી શકો છો. બરાબર, ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.